પાટણ ખાતે વિજય ઉત્સવની ઉજવણી કરાઈ છે ત્યારે વસઈ ગામે શસ્ત્ર પૂજન કરાયું છે। પાટણ જિલ્લાના વસઈ ગામમાં વિજયાદશમી નિમિત્તે ગામના ચોક ખાતે વસઈ રાજપૂત સમાજમાં દ્વારા મંત્રોચ્ચાર સાથે શસ્ત્રોની પૂજા વિધિ કરી પારંપરિક વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે અસત્ય ઉપર સત્યની જીતના ઉત્સવ તરીકે ઉજવાતા વિજયાદશમી નિમિત્તે વસઈ ગામ ખાતે મંત્રોચ્ચાર દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું હતું। દશેરાના દિવસે વસઈ મુકામે અમારું વસઈ ગામ ક્ષત્રિય સમાજનું ગામ છે અને હિન્દુત્વ જળવાય અને દર દશેરાના દિવસે આ એક હિન્દુત્વનો તહેવાર છે અને ક્ષત્રિયનો તહેવાર છે અને હિન્દુત્વ ટકી રહે અને શસ્ત્રોની જરૂરિયાત છે। જો હિન્દુત્વ ટકાવવું છે તો શસ્ત્રો જોશે, હથિયારો પણ જોશે। એક શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ એ માટે દશેરાના દિવસે રાવણનો દૂષણોનો નાશ કરવા માટે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં પવિત્ર તહેવારે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ આપવામાં આવ્યો। શસ્ત્ર પૂજન એટલા માટે છે કે ભગવાન રામે પણ રાવણનો નાશ કરી અને એક દેવી શક્તિ પેદા કરેલી હતી અને અસુરો ઉપર દેવી શક્તિ વિજય થઈ હતી અને એના માટે એટલા માટે કે સમગ્ર ભારતભર અને સમગ્ર વિશ્વમાં પણ જ્યાં જ્યાં મંદિરો છે દરેકે દરેક દેવી દેવતાના હાથમાં અત્યારે આપણે સાધનો છે। મા અંબામાં જુઓ કે મા પાવાગઢ મહાકાળી માતા હોય, બહુચર માતા હોય કે ચોટીલા માતા હોય, ગમે ત્યાં માતાજીના હાથમાં શસ્ત્ર છે। શસ્ત્ર એટલા માટે છે અસુરોનો નાશ કરવા માટે શસ્ત્રોનો ઉપયોગ થાય છે। પાળિયા આવ્યા છે, સાથે સાથે પાળિયાઓનો પણ યાદ કરી એમનું પાળિયાનું પૂજન કર્યું અને દશેરાની અંદર મારે તો બધાને એ જ કહેવું છે કે દશેરાની અંદર જે ગામની અંદર શસ્ત્ર રાખતા હોય દરેક શસ્ત્રનું આજે ગામની અંદર દરેક ગામની અંદર આવું પૂજન થવું જોઈએ। ગામમાં એકબીજાને સાથે મળી એકબીજાના સહયોગથી સુંદર મજાનું ગામડે આવું આયોજન થાય અને ગામની પ્રગતિ થાય અને એકાત્મતા ભાવ ગામમાં બની રહે। આવું કાર્ય કરવાથી એકબીજાનો સહયોગ થાય। ગામમાં કંઈ અગર કોઈને થોડું ઘણું કોઈ મન દુઃખ થયું હોય તો એના દશેરાના નિમિત્તે માણસ ભૂલી જાય છે અને આવું કાર્ય થાય તો બધા એક સાથે મળી સરસ મજાના આવા સમાજમાં, ગામડામાં, તાલુકામાં, શહેરમાં આવા સુંદર મજાના કાર્યો થાય।